જે સીમા હોય એની ઉપરી આગળ વધી રહ્યા છે. તો ભગવાન શિવના એ પૂર્વ પત્ની છે. તો ઉમૈયાજીની તપની સમાપ્તિ તમે કરાવો તો ઉમૈયાજીની સાથે જો લગ્ન થાય તો શિવ થકી દીકરાનો જન્મ થાય અને એનાથી એલો તારક મરે. દેવો કહે છે કે એ તો બરાબર છે, ઉમૈયાજીની તપની સમાપ્તિ તો કરાવીએ, પણ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા છે, એનું ધ્યાન કોણ તોડાવે? ઇન્દ્ર કહે છે કે એ જવાબદારી મારી, શિવનું ધ્યાન તોડાવવાની જવાબદારી મારી. તો બ્રહ્મદેવ કહે છે કે ઋષિઓ તમે ઉમૈયાજીનું તપ પૂરું કરાવો. આ દેવો છે એ ભગવાન શિવની સમાધિ તોડે તો લગ્ન કરાવવાનું કામ મારું. સપ્તર્ષિઓ ગયા છે ઉમૈયાજીની પાસે. સપ્તર્ષિઓને જોતા ઉમૈયાજી વંદન કર્યું છે, ઓહો બાપજી આપ પધાર્યા છો. ઋષિઓ બોલે છે કે ઉમા તું બેટા તપ કરે છે? આ પ્રભુ. કોને માટે? ભગવાન શિવને રાજી કરવા માટે. દીકરી શિવને રાજી કરીને તારે શું કરવું છે? બસ મેં નક્કી કર્યું છે કે શિવ મારી ઉપર રાજી થાય તો શિવની પાસે માગણી કરવી છે કે મારો હાથ તમારા હાથમાં કાયમ માટે રહો. બેટા તું શંકરને પતિ તરીકે મેળવવા તપ કરે છે તો ગયા તો હાથ. શંકરને પતિ કરવો એ તો ગાંડો થઈ ગયો છે. એની પહેલી પત્ની દાક્ષાયણી જ્યારે યજ્ઞમાં ભસ્માવશેષ થઈ છે ત્યારથી તો શંકર હાવ ગાંડા થઈ ગયા છે. એની અરે તું લગ્ન કરીશ બેટા. અને બીજી વાત ઉમૈયા કે શિવને તો દાક્ષાયણી એટલી બધી વાલી હતી, એટલી બધી વાલી હતી કે એની જે રાખ છે ને હજી સુધી શરીરે ચોપડ ચોપડ કરે છે. અને તને ખબર છે એ દાક્ષાયણી ગયા પછી તો એ ગામમાં કે ક્યાંય રહેતા જ નથી, ઘરમાં શમશાનમાં રહે છે. ખબર નહીં દાક્ષાયણી ગયા પછી તો એનું મન કેવું ક્રેઝી થઈ ગયું છે કે માણાની હારે તો રહેતા જ નથી, ભૂતોની હારે જ રહી છે. અને તું એની હારે લગ્ન કરીશ અને પછી કૈલાસમાં જાય તો ત્યાં તો નકરાજ ભૂત છે, નકરાજ ભૂત છે, પાડી કાય એવા છે. હા, એક કામ કર, એની કરતા વિષ્ણુની હારે થારું લગ્ન કરાવ્યું. અને વિષ્ણુ હારે લગ્નની વાત જયારે કરીને ત્યારે ઉમૈયાજી એમ કહે છે મને માફ કરો. अब मैं जन्म शंभो हित हारा ओ गुण दोष कर बिचारा. अब मैं जन्म शंभो हित हारा ओ गुण दोष कर बिचारा. अब मैं जन्म शंभो हित हारा જન્મું. આ જન્મ તો ભગવાન શિવ માટે હું હારી ચૂકી છું. મને નારદજીએ મારી માએ એવી ભલામણ કરી છે કે બેટા ભગવાન ચંદ્રમૌલેશ્વર છે તો ભગવાન શ્રી નારાયણનું એક બીજું સ્વરૂપ છે. ઐકાત્મેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. વેદ એમ કહે છે ઐકાત્મેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. ઉભયોર બ્રહ્મ રૂપેણ ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદના. વેદેશુ પ્રતિપાદના. ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદના. ઉભયોર બ્રહ્મ રૂપેણ
વેદ શો પ્રતિપાદના, વેદ શો પ્રતિપાદના, વેદ શો પ્રતિપાદના. ઐકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. વેદ એમ કહે છે કે ભગવાન નારાયણ અને ભગવાન ચંદ્રમૌલેશ્વર આ બંને એક સ્વરૂપ છે. બની શકે તો કોઈ દિવસ એમાં વિભાજન ન કરો. ખબર નહીં કોણે એવો પાણો વચ્ચે ફિટ કર્યો કે વિષ્ણુને માનનારાએ શિવ નામ બી ન લેવાય. આ સંસ્કૃતિમાં આવા કેટલાય પાણા લોકો દોડવી ગયા છે પણ હજી ઠેસું એની આવ્યા કરે છે. કાઢીએ છીએ તો લોકો વળી લાવીને પાછા મૂકી દે છે. ખબર નહીં વિષ્ણુ નામ લેનારી વ્યક્તિથી શિવ નામ કેમ ન લેવાય અને શિવ નામ લેનારી વ્યક્તિથી વિષ્ણુ નામ કેમ ન લેવાય. આ પથરા કોણ ગોઠવી ગયો આ સંસ્કૃતિમાં? આ સંસ્કૃતિમાં બિનજરૂરી કેટલાય ખાડા લોકો ખોદી ગયા છે. મધ્યયુગમાં આ સંસ્કૃતિની તાકાત જ્યારે જોવા મળે ત્યારે ઘણી એવી સંસ્કૃતિના લોકોએ વિચાર્યું કે આ આર્ય સંસ્કૃતિને જો અટકાવવામાં ન આવે, આ સંસ્કૃતિને જો નાથવામાં ન આવે તો વિશ્વ ઉપર આ સંસ્કૃતિ સામ્રાજ્ય ભોગવશે. એટલે આ સંસ્કૃતિની કમરરજ્જુ તોડી નાખવાને માટે આની બે તાકાત જે હતી એ બે તાકાતમાં આ પથરા ગોઠવી દીધા. આર્ય સંસ્કૃતિની એક તાકાત હતી ઈશ્વર તાકાત. આ સંસ્કૃતિ ઈશ્વર સિવાય બીજી કોઈ વ્યક્તિને માનવા તૈયાર નહોતી. આર્ય સંસ્કૃતિ એમ માનતી હતી કે અમારી સાથે અમારો ભગવાન છે. વિથ ગોડ ઓલ આર સમથિંગ પોસિબલ. અમારી સાથે અમારો ઠાકોરજી છે, માટે અમારી સંસ્કૃતિના સમાજ માટે અશક્ય શબ્દ છે જ નહીં કોઈ. તો આ સંસ્કૃતિમાં એક દેવ છે, ભગવાન અમારો એક છે. કોઈ એને રામ કહે છે, કોઈ એને શ્યામ કહે છે, કોઈ એને ઘનશ્યામ કહે છે, કોઈ એને મહાવીર કહે છે, કોઈ એને વલ્લભ નામ, અનેક નામથી શાસ્ત્રો સંબોધે છે. અમારો એક જ ભગવાન છે. આ એક વાત આ સંસ્કૃતિ માનતી હતી. આ તાકાતને તોડી નાખવા માટે દેવવાદના ઝઘડાના પાણા લોકો ગોઠવી ગયા અને દેવવાદના ઝઘડાના એટલા ખાડા ખોદ્યા કે હાલતા હાલતા માણસ ધ્યાન ન રાખે ને તો ખાડામાં પડે ને પગ ભાંગે. જે પૈકીનો એક ખાડો કે વૈષ્ણવો હોય એનાથી શિવ નામ ન લેવાય. બીજો ખાડો શૈવીમાં માનનારો જે સમાજ હોય છે એનાથી હરિ નામ ન લેવાય. હવે લેંગો શિવાડવો હોય ને તો શિવાડવો એમ કહીએ તો શિવ નામ આવે. તો કે લેંગો મારે ઘડાવવો છે તો શૈવ સમાજને કોઈ એવો ખાડો ખોદી આપ્યો કે તમારાથી હરિનામ ન લેવાય. તો પછી કોઈ વસ્તુ હરિયાળી છે એમ કેવી હોય તો હરિયાળી છે એમ ન બોલાય. હરિયાળી છે એમ બોલીએ તો હરિનામ આવી જાય છે. હરિનામ તો આપણાથી લઈ ન શકાય. તમે કેવું નહીં, તમારે લીલું છમ છે એમ કહેવું. ખબર નહીં આ ખાડા લોકો કોણ ખોદી ગયા છે. આ બધાય કાઢવાની જરૂર છે. તો એક તાકાત હતી આપણી એકેશ્વરવાદની તાકાત હતી. આ સંસ્કૃતિની પહેલી તાકાત એકેશ્વરવાદ. અમારો ભગવાન એક જ છે, અમારો ઠાકોરજી એક જ છે. એ ક્યારેક રામ રૂપે બને તો ક્યારેક મહાવીર રૂપે બને છે. અનેક નામે આ લોકમાં આવે છે. જીવના ઉત્થાન અને ઉદ્ધારના કાર્યોને કરીને પાછો ચાલ્યો જાય છે. આ સંસ્કૃતિ ઈસુને અને અલ્લાહને પણ અલગ માનતી નથી, અલગ માનતી નથી. આ સંસ્કૃતિ એમ કહે છે રામ રહીમ એક છે. આ સંસ્કૃતિનો સમાજ એમ કહે છે અલ્લાહ ઈશ્વર તેરો નામ, અમારો ભગવાન એ જ અલ્લાહ છે. એમ આ સંસ્કૃતિ માનનારી છે. આપણે તો રામ રહીમને એક માનીએ છીએ, પણ રહીમને માનનારા રામને માનવા તૈયાર નથી. वही तकलीफ है. तकलीफ हमारी ओर से नहीं है, तकलीफ सामे की ओर से है. हम तो
मानते हैं हमारे राम और रहीम एक है। हमारे मन में तो मस्जिद हो या मंदिर हो कोई भी फर्क नहीं है। फर्क है स्वामी पक्ष के दिमाग में। वो समझते हैं कि वो हमारा मस्जिद है, वो हमारा मस्जिद है। मंदिर को तोड़कर वहां मस्जिद बना देना वो विरोध पक्ष की बात है। મને એક ભાઈ કે સ્વામીજી તમે આવી મોટી મોટી વાતો કરો છો તો શા માટે મસ્જિદને તોડીને અયોધ્યામાં તમે રામ મંદિર બાંધવા તૈયાર થયા છો? તમે કેમ નમતું નથી જોખી શકતા? તમારી સંસ્કૃતિ તો શાંતિ પ્રધાન સંસ્કૃતિ કહેવાય છે. તમારી સંસ્કૃતિ સહન કરનારી સંસ્કૃતિ કહેવાય છે. તમારી સંસ્કૃતિ બાંધછોડ કરનારી સંસ્કૃતિ કહેવાય છે. તો બાંધછોડ સંસ્કૃતિના ઇરાજદાર, આ સંસ્કૃતિના શાંતિના ઇજારેદાર તમે કેમ નથી બાંધછોડ કરતા? શા માટે તમે ત્યાં રામ મંદિરની વાતો દોહરાવો છો? મેં તો એક વાત સાંભળી બહુ ધ્યાનથી, મંદિર કે સાથ હમારે કુછ લેના દેના નહીં હૈ. મંદિર બાંધવાનો અમારો આગ્રહ જ નથી. અમારો આગ્રહ છે ભગવાન રામનો ત્યાં જન્મ થયો છે, એ જન્મભૂમિનો આગ્રહ છે. મંદિર તો કોઈ બી જગ્યાએ બાંધી શકીએ છીએ. અમારી એ જન્મભૂમિ જે છે પ્રભુની, એ અમારા રામની જન્મભૂમિ, એનો મહિમા છે. અમને એ ભૂમિનું ડગલું કાઢીને તું તાર બારી મૂકી દે, ત્યાં મંદિર બાંધશું અમે. મંદિરનું મહત્વ નથી, એ ભૂમિનું મહત્વ છે. મક્કાનું इसलिए મહત્વ છે કે જ્યાં મોહમ્મદ સાહેબ પોતે બિરાજતા હતા એટલે એને મક્કા કહેવામાં આવે છે. મદીનાનું એટલે મહત્વ છે કે મોહમ્મદ સાહેબે જ્યાં અલ્લાહ પાસેથી આવેલી જે કુરાતની બધી કલમાઓ છે એ કલમાઓને ગ્રંથ રૂપે એણે બનાવી છે, એટલે એનો મહિમા છે. તો અમને તો એ ભૂમિનું મહત્વ છે, ભૂમિનું મહત્વ છે. હવે ભૂમિ નથી ખસેડી શકાય એમ નથી, માટે તમારે ખસવાની જરૂર છે. અમારો આગ્રહ એ છે કે જ્યાં અમારો ભગવાન છે એનો જન્મ થયો છે, બસ એ ભૂમિ ઉપર જ અમારે રામને પધરાવા છે. એ હમારા આગ્રહ है, झगड़ा की कोई बात नहीं है. तो આ સંસ્કૃતિ નદીને વંદન કરે, પહાડને વંદન કરે, તુલસીને વંદન કરે, માણસ સામે ઝઘડા કરે. આંખ્યું કાઢતા આપણી સંસ્કૃતિને આવડતું નથી. આંખ્યું કાઢતા તો પડોશીને જ આવડે છે. એ આંખ્યો કાઢ્યા કરે છે. અતિ નરમાશ વાળા બન્યા ને એનું આ પરિણામ આવ્યું. અતિ નરમાશ વાળા જે આપણે બન્યા, અતિ સહનશીલતાની વધારે થોડોક ડોઝ લેવાઈ ગયો સહનશીલતાનો, એનું આ પરિણામ આવ્યું છે. નહીં તો આંખ કોઈ છે નો કાઢે. શા માટે આંખ કાઢો તમે? તો આ સંસ્કૃતિની એક તાકાત હતી ભગવાન, કે અમારો ભગવાન એક જ છે. અમને ઈસુની હારે કોઈ વાંધો નથી, અમને કોઈની સાથે વાંધો નથી. અમે તો એવું જ માનીએ છીએ કે જેને અમે રામ કહીએ છીએ, શ્યામ કહીએ છીએ, ઘનશ્યામ કહીએ છીએ, એને જ અમે ગોડ માનીએ છીએ. જેને અમે ઘનશ્યામ માનીએ, રામ માનીએ, શ્યામ માનીએ છીએ, એને જ અમે રહીમ માનીએ છીએ. અમને કોઈ બી તકલીફ નથી. હમણાં જ કથા હતી, 4મી તારીખે પૂરી કરીને આવ્યો. પ્રોસેશનમાં જ્યારે નીકળ્યો, નહીં તો લગભગ 50 જેટલા દાઢીધારી મુસ્લિમો હજારો માણસોની બીચમાં આવીને હાર પહેરાવતા હતા. અને એ હારને હું આનંદથી સ્વીકારતો હતો. મને કોઈ તકલીફ નથી, દાઢી હોય કે ચોટલી હોય, અમને કોઈ ફરક નથી. અમને તમારા વિચારોની હારે માથાકૂટ છે. તમે દાઢીધારી છો, ચોટલીધારી છો, એની સાથે અમને કોઈ તકલીફ નથી. તકલીફ તમારા વિચારોની સાથે છે. અમને આતંકવાદની હારે વિરોધ છે, લડી લેવાની હારે કોઈ વાંધો નથી. તમને આતંકવાદની હારે તકલીફ છે કે તમે આ વાત તો બંધ કરો છે. આ વાત બંધ નહીં થાય ત્યાં સુધી શાંતિ કેમ લઈ શકાય? સંસદ સુધી જો પહોંચી જવાતું હોય, સંસદ સુધી જો પહોંચી જવાતું હોય તો ઘરમાં શાંતિથી ઊંઘી કેમ શકાય?
સંસદ સુધી જો પહોંચી શકાતું હોય, એ તો ભગવાન છે આ દેશમાં એટલે એને સંસદ સુધી પહોંચવા ન દીધા. બાકી સંસદ સુધી જો એક વ્યક્તિ પહોંચી ગઈ હોત તો આ દેશનું જે બુદ્ધિ ધન હતું એ બધું ખલાસ થઈ ગયું હોત. તાકાત તો બુદ્ધિ ધનની તાકાત છે ને. 100 કરોડની ઉપર હેલા જઈએ છીએ, પણ એ તો ક્વોન્ટિટી કહેવાય. ક્વોલિટીની જરૂર તો ક્વોલિટી તો ખલાસ થઈ જાત બધી. પરમાત્મા છે જેને કારણે એને ત્યાં સુધી પહોંચવા નથી દીધા. આની સાથે અમને તકલીફ છે, લડી લેવાની સાથે કોઈ તકલીફ નથી. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ આજ સપ્તર્ષિઓ ઉમાને એમ કહે છે કે બેટા તું શિવની હારે લગ્ન કરવા વિચારે છે. શંકર તો શમશાનમાં રહે છે, કપડા બી નહીં પહેરે. એના પહેલા પત્ની દાક્ષાયણી છે, એની રાખ તો આખા શરીરે ચોપેડા કરે છે. તો એક કામ કર, હું તને વિષ્ણુ સાથે મેરેજ કરાવું. સપ્તર્ષિઓ ચેક કરે છે કે ઉમૈયા વિષ્ણુ અને શંકરમાં જુદાઈ માને છે કે નહીં. આ ચેકિંગમાં અમારી ઉમૈયા સફળ થઈ છે એટલે એને 8 હાથ છે. અમારી ઉમૈયા એમાં સફળ છે, વાઘેશ્વરી સફળ છે. ઋષિઓ જ્યારે એમ કહે છે કે વિષ્ણુની હારે તારા મેરેજ કરીએ, ત્યારે ઉમા જવાબ આપે છે, જન્મ કોટી લગી રગન હમારી, મરવું શંભો ન તરયવું કુમારી. જન્મ કોટી લગી રગન હમારી, મરવું શંભો ન તરયવું કુમારી. જન્મ કોટી લગી રગન હમારી, મરવું શંભો ન તરયવું કુમારી. જન્મ કોટી લગી રગન હમારી, મરવું શંભો ન તરયવું કુમારી. મરવું શંભો ન તરયવું કુમારી. મરવું શંભો ન તરયવું કુમારી. જન્મ કોટી લગી રગન હમારી. બાપજી આપ એમ કહો છો કે વિષ્ણુની હારે તારું લગ્ન કરાવી આપીએ. વિષ્ણુ ને શંકર અલગ જ ક્યાં છે? વિષ્ણુ હારે લગ્ન કરું તો એ શિવ હારે લગ્ન થયા, શિવની હારે લગ્ન કરું તો વિષ્ણુ હારે લગ્ન થયા. માટે મારે માટે તો શિવ એ જ બરાબર તત્વ છે. ત્યારે સપ્તર્ષિઓ ખુશ બન્યા છે, આશીર્વાદ આપ્યા છે કે બસ બેટા તારા તપની હવે સમાપ્તિ તું કર. ભગવાન શિવ હવે તારી વાતનો સ્વીકાર કરી લેશે. હવે ઉમૈયા આવ્યા છે હિમાલયને ત્યાં. સપ્તર્ષિઓએ દેવોને વાત કરી છે કે અમારું કામ પૂરું થયું, હવે તમારું શરૂ થાવ. શિવની સમાધિ તોડવાનું કામ ઇન્દ્ર તમે માથે સ્વીકાર્યું છે. ઇન્દ્રે વિચાર કર્યો કે શિવની સમાધિ તોડવી એ તો સિંહના મોઢાના વાળ ખેંચવા કરતા અઘરું કામ છે. આ મણિધરના માથાનો મણી લાવવાની વાત છે. ભગવાન ચંદ્રમૌલેશ્વરની સમાધિ તોડવી. ઇન્દ્રે વિચાર કર્યો કે આનો કોઈ પ્લાન બનાવો. એટલે ઓપરેશન પ્લાન આખો તૈયાર કર્યો. અને ઓપરેશન પ્લાનમાં એવું ફાઇનલ કર્યું કે કામદેવ તારે જે રસાલો જોઈએ રસાલાને લઈ જાય અને ભગવાન શિવની સમાધિ તોડવી. અને શિવ સમાધિ તોડે એટલે આપણી જવાબદારી પૂરી થઈ જાય. પછી બ્રહ્મદેવને મેરેજ કરવાની જવાબદારી છે, એટલે બ્રહ્મા લગ્ન કરાવી નાખે. કામદેવ પોતાના રસાલાની સાથે આવ્યો કૈલાસના શિખર ઉપર. તમે કૈલાસ ગયા હશો. કૈલાસની યાત્રા કરવા જેવી છે, પણ 50 ઉપર જઈને પછી તો એ અઘરી યાત્રા છે. હવે 50 વર્ષ પછી માનસરોવરથી આગળ જવું નહીં, બહુ અઘરું કામ છે. હું કથામાં જવાનો છું માનસરોવર સુધી. કૈલાસ જવાની ખૂબ ઈચ્છા છે, પણ અઘરું થોડુંક બહુ છે. એટેક વાળાને તો ત્યાં જવાનો ડોક્ટરો જ ના પાડશે.
પણ અતિ દિવ્ય સ્થાન છે આ તિબેટમાં આવ્યું. પણ ભારતની ભૂમિ ઉપર હમારો હિમાલય જો હૈ એ તો મેનાનું ઘર છે, મેનાનું ઘર છે. મેના વાઘેશ્વરીનું ઘર હિમાલય છે. હે માંડવિયા કહેવાય. આપણે ભારત વાળા તો માંડવિયા કહેવાય. ઉમા તો આ દેશની દીકરી થાય છે, આપણે માંડવિયા કહેવાય છે. લાડવા ખાનારા નહીં, ખવડાવનારા છીએ આપણે તો. જાનને તો માંડવા વાળો જ ખવડાવે ને, જાનને માંડવા વાળો ખવડાવે. આપણે માંડવા વાળા છીએ. હિમાલય આપણા દેશમાં છે. હિમાલયની યાત્રા કરવા જેવી છે. આજે પણ તમે હિમાલયમાં જશો ને, હરિદ્વાર ઋષિકેશથી જેમ જેમ આગળ વધશો, ગંગાની મસ્તી જોઈને તમે પાગલ થઈ જાઓ. તમને એમ થશે કે સાધના માટેનું કેટલું ઉત્તમ સ્થિર સાધન છે. તમારા મનના વિચારો શાંત મળશે થવા. ગંગા મૈયાએ પણ ઋષિકેશથી હરિદ્વાર સુધી શાંત દેખાશે તમને. જ્યાં ધ્રુવે વર્ષો સુધી સાધના કરી હતી. પણ ગંગાજી તોફાની બહુ છે. ત્યાં તોફાની હોવાને કારણે એનો અવાજ બહુ આવતો. એટલે ધ્રુવને એમ થયું કે અહીંયા શાંતિ નથી મળતી. ધ્રુવ ઊભા થયા છે તો ગંગા બહાર આવ્યા છે મૂર્તિમંત, અને કહે છે કે બેટા મારો કિનારો છોડીને કેમ જાય છે? તારે આધારે તો મને પ્રભુ દર્શન થાય. ધ્રુવ કહે છે પણ માં, આ તારા પ્રવાહનો અવાજ બહુ થાય છે ને, એટલે મને ધ્યાનમાં શાંતિ મળતી નથી. મૈયા કહે છે કે બેટા હવે હું મારા પ્રવાહનો અવાજ બિલકુલ નહીં થવા દઉં. આજે પણ તમે હરિદ્વારથી ઋષિકેશ વચ્ચેનો જે ભાગ છે એ ભાગમાં આજે ગંગા મૈયા પણ શાંત બહી રહ્યા છે. સ્નાન કરો, અને સ્નાન કરો ત્યારે એક એક ખોબો ભરીને મા બાપને યાદ કરીને સ્નાન કરજો. તમારા પિતૃઓ જ્યાં હશે ત્યાં તમારી પર એટલા ખુશ થશે, એટલા ખુશ થશે કે અમારા પૂર્વજ છો, અમારા પાછળના પરિવારે આજ અમને યાદ કરીને ધન્ય બનાવ્યા છે. પિતૃઓ બે રીતે રાજી થાય છે, આર્ય સંસ્કૃતિ માને છે. એક તો તીર્થમાં જઈ અને તીર્થનો એક પાણીનો ખોબો ભરીને માથે ચડાવીએ, અને એ ટાઈમે આપણા પૂર્વજોને આપણે યાદ કરીએ ત્યારે પૂર્વજો બહુ રાજી થાય છે. અને પૂર્વજોને બીજી રાજી કરવા માટેનું સાધન એને કથા કહેવામાં આવે છે. ભાગવતજીની કથા જ્યારે તમે પૂર્વજને યાદ કરીને કરો એટલે પૂર્વજો નાચવા મળે, ખુશાલ થઈ જતા હોય છે. આ બે વાત આ હિન્દુ સંસ્કૃતિમાં વધારે ફોર્સ આપનારી વાત છે. ઉમા આવ્યા છે હિમાલયમાં. આ બાજુ ભગવાન શિવની સમાધિ તોડવા વાસ્તે કામદેવ આવ્યો કૈલાસમાં. પણ કૈલાસનું તો શાંત વાતાવરણ હતું. કૈલાસમાં રામાયણ એમ કહે છે કે ભગવાન શિવનો એવો પ્રભાવ છે કે મન કોઈ જગ્યાએ મરતું નથી. મનને બોડી હોય તો મન મરે ને, મરે શરીર. 19 તત્વો છે એ મરતા નથી, કારણ કે એને બોડી નથી. તો મન કોઈ દિવસ મરતું નથી. પણ એક કૈલાસ એવી વસ્તુ છે જ્યાં ભગવાન શિવની કૃપાથી માણસના મન મરી જાય છે. જ્યાં સિદ્ધોના અખાડા હતા, કેટલાય સિદ્ધો ભગવાનનું ધ્યાન લગાવીને ત્યાં સાધના કરતા હતા. કામદેવને લાગ્યું ઓ માય ગોડ, આ સ્થાન ઉપર પગ મૂકતા તો મારું મન આગું પાછું થવા મળ્યું છે. મને એમ થાય છે કે બાવો થઈ જાઓ ને ભજનમાં લાગી જાઓ. રાવણને કહેવામાં આવ્યું કે રાવણ, તારી વાતને જાનકી નહીં સ્વીકારે, એની કરતા એક રસ્તો અપનાવ. તું રામનો વેશ લઈ શકીશ. તું રામનો વેશ જો લઈ લે તો સીતા થાપ ખાઈ જાય. રાવણ કહે છે કે આ પ્રયોગ મેં કરવાનો નિર્ણય કર્યો જ તો, પણ રામ નામ જ્યાં લઉં ત્યાં રાવણ પણ વયું જાય છે. જ્યાં રામ નામ લઉં છું ત્યાં મારું રાવણ પણ ખલાસ થઈ જાય છે. इसलिए હું રામનો વેશ કેમ લઈ શકું?
કૈલાસમાં ભગવાન શિવને યાદ કરવામાં આવે તો માણસનું મન મરી જાય છે. કામદેવ આવ્યો છે, સાથે અપસરાઓનો સમુદાય આખો છે. કામદેવે આદેશ કર્યો કે ભગવાન શિવ જ્યાં સાધના કરે છે ત્યાંથી થોડેક દૂર તમે એવું સરસ નૃત્ય કરો, એવું સરસ નૃત્ય બનાવો કે આ માહોલ આખો ચેન્જ થઈ જાય એમ. અને અપસરાઓએ નાચવાનું શરૂ કર્યું. સરસ એક સુરાવલી શરૂ થઈ. ધીરે ધીરે આખું કૈલાસનું વાતાવરણ મળ્યું ચેન્જ થવા. જાગહી મનોભવ મુએ મન મન સુભગતાન પરે કહે. 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 શીતલ સુગંધ સુમંદ મારુત મદનયનલ સખા સોહી. શીતલ સુગંધ સુમંદ મારુત મદનયનલ સખા સોહી. વિકસ સરણી બાહુ કુંજ તુંજત કુંજ મંદલ મધુકરા. વિકસ સરણી બાહુ કુંજ ગુંજન કુંજ મૈજુલ મધુકરા. વિકશો કસરસ રમ કરી. નાચ નાચ દયા પસરા હંસ પિક સુખ સરસ રવિ કરી. હંસ નાચ દયા પસરા. જાગહી મનોભવ મુએ મન બન. અહીંયા બધાના મન મરી જાતા હતા. જેટલા સિદ્ધો હતા એના મન બધાના શાંત થઈ ગયેલા હતા. પરંતુ જ્યારે નૃત્ય શરૂ થયું, એક મધુર સુરાવળી જ્યારે શરૂ થઈ તો જાગહી મનોભવ મુએ મન બન. મરી ગયેલા મન હતા ને એમાં ફરી પાછો સંચાર આવ્યો. એમ બ્રાંચો ઉપર બેઠેલી મેના ને પોપટ સરસ મધુર અવાજ કરવા લાગ્યા. બીકસે શરણની બહુ. જે કમળો સૂર્યોદયના સમયમાં ખીલવા જોઈએ એ આ વાતાવરણને કારણે ચારે બાજુ ખીલી ઉઠ્યા છે. વાતાવરણ ચેન્જ થતા અપસરાઓનું નાચગાન ધીરે ધીરે આગળ વધતા 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 અડધી કલાક સુધી એ પેલી અપસરાઓ નાચી, પણ ભરદ્વાજ એનું પરિણામ કશું ન આવ્યું. કામદેવને લાગ્યું કે આ રીતે તો સાંજ સુધી નાચગાન શરૂ રાખવામાં આવશે, છતાં શિવ ઉપર એની કોઈ અસર નહીં થાય. કામે નિર્ણય લીધો કે હવે એક કામ કરો. બરાબર સામે એક આંબાનું ઝાડ હતું. આંબાની ઝાડ ઉપર બેસી પોતાના રહેલું ધનુષ હતું એ ધનુષની દોરી ચડાવી. એમાં એની પાસે જે 3 બાણ હતા જે બ્રહ્મદેવે આપેલા હતા, આ 3 બાણથી જ કામ આખા જગત ઉપર કંટ્રોલ કરે છે. એમાંથી મોહિત નામનું બાણ ચડાવ્યું. કાન સુધી દોરીને ખેંચી જે ભગવાન શિવની છાતી ઉપર પ્રહાર કર્યો. કામનું છૂટેલું બાણ ભગવાન ચંદ્રમૌલેશ્વરને ટચ થતાની સાથે જ ભગવાન શિવની સમાધિ તૂટી ગઈ. સમાધિમાંથી બહાર આવતા ભગવાન ચંદ્રમૌલેશ્વરે આંખો ખુલ્લી કરી. આંખો ખુલ્લી થતાની સાથે જ અપસરાઓનું નાચગાન ચાલુ થઈ ગયું. નામાંકિત એવી નર્તિકાઓ રંભા છે, ઉર્વશી છે, આ અપસરાઓ નાચતી નાચતી ભગવાન શિવની સન્મુખ મળી આવવા.
જેમ જેમ ભગવાન શિવ અને અપસરા વચ્ચેનું અંતર ઓછું થતું હતું, એમ પેલી અપસરાઓ પોતાના માથાના ઓઢણા ધીરે ધીરે નીચે ઉતારતી જતી હતી. મોટા ભાગનું અંતર જ્યારે કપાઈ ગયું છે, ત્યારે આ રંભા છે, ઉર્વશી છે, તિલોત્તમા છે, આ અપસરાઓએ પોતાના ઓઢણા જે હતા એ ખભ્ભાથી નીચે ઢાળી દીધા છે. અને આ દ્રશ્ય જોતા ભગવાન ચંદ્રમૌલેશ્વરને લાગ્યો કે કૈલાસનું આ વાતાવરણ ચેન્જ કેમ થયું? અહીંયા ભગવા કપડાધારી કાયમ બિરાજે છે, એને બદલે આ સાડીધારી લોકો કેમ અહીંયા છે? અહીંયા ચોટલી વાળા હોય છે ઋષિઓ, શિખા વાળા ઋષિઓ હોય છે, આ ચોટલા વાળા અહીંથી ક્યાં? ભગવાનને થયું કે મારું વાતાવરણ ચેન્જ કરનાર કોણ છે? એ ચારે બાજુ જે આંખ ઘુમાવે, બરાબર સામે આંખ ગઈ તો દ્રષ્ટિમાં પેલો કામદેવ જોવા મળ્યો. ભગવાન શિવને લાગ્યું કે આ કામે જ કૈલાસની આખી રોનક બરબાદ કરી નાખી છે. કામનું જ આ કામ છે. આ વિચાર આવતાની સાથે ભગવાન શિવનું ત્રીજું નેત્ર ફડાક કરતું ખુલી ગયું અને ત્રીજા નેત્રમાંથી એક ધોધમાર અગ્નિની એક જ્વાળા નીકળે અને પ્રચંડ જ્વાળા એટલી ભયંકર હતી કે જોત જોતાની સાથે સારા વૃક્ષની સાથે કામદેવ બળીને રાખ થઈ ગયો. કામનો નાશ થતાની સાથે જ આકાશમાં જે દેવગણો બધા ઊભા હતા કે શિવની સમાધિ તૂટે એટલે બ્રહ્મદેવ નીચે આવે. બ્રહ્મદેવ નીચે આવે એટલે લગ્નની બધી વાતો કરે અને પછી આપણે જાનમાં જઈએ. આખું આકાશ દેવોથી જે છલોછલ ભરાઈ ગયેલું હતું. પણ ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખોલતાની સાથે કામ જ્યારે બળીને ભસ્મ થાય છે તો હાહાકાર ભયઉ જગ ભારી, તરપે સુર ભયે અસુર દુખારી. હાહાકાર ભયઉ જગ ભારી, તરપે સુર ભયે અસુર દુખારી. હાહાકાર ભયઉ જગ ભારી, તરપે સુર ભયે અસુર દુખારી. હાહાકાર ભયઉ જગ ભારી, ભયવું જગ ભારી. દેવતાઓના મોઢામાંથી અવાજ નીકળે છે, ભાગો ભાગો, નહીં તો મરી ગયા. આકાશ આખું ખાલી થઈ ગયું. 2 મિનિટનો સમય જ્યાં પસાર થાય છે ત્યાં સામેથી એક લેડીઝ રડતી રડતી આવી રહી છે. ભગવાન શિવ જોઈ રહ્યા છે. નજીક આવી 2 ફૂટ દૂર ઊભી રહી ભગવાન શિવને વંદના કરીને એમ કહે છે કે હે ચંદ્રમૌલેશ્વર, વિધુર જીવન કેટલું કષ્ટદાયી હોય છે આપ અનુભવી ચૂક્યા છો. અકેલું જીવન કેટલું કષ્ટદાયી હોય છે આપ અનુભવી ચૂક્યા છો. દાક્ષાયણીથી આપ અકેલા થયા પછીથી આપ કઈ રીતે દિવસ પસાર કરી રહ્યા છો એનો આપને પૂરો ખ્યાલ છે. આપ તો પુરુષ શરીરમાં છો પ્રભુ. પુરુષ શરીરમાં પણ દાક્ષાયણીના વિયોગમાં દિવસો આપ પસાર કેમ કરી રહ્યા છો એનો અનુભવ જો આપને હોય તો આપે મારી સામે દયા કરવી છે. ભગવાન શિવ બોલે છે, કોણ હે તું? સફેદ સાડીમાં લપેટાયેલી આ લેડીઝ એમ કહે છે કે મારું નામ રતિ છે, હું કામદેવની પત્ની છું. મહારાજ, આજ હું પણ અકેલી બની, હું અકેલી બની. પુરુષ જીવન અકેલું કેટલું અઘરું હોય છે. આજ હું લેડીઝ શરીરમાં અકેલી બની, અકેલી બની. ભગવાન શિવને લાગ્યું बहुत बुरा हुआ.
जो हुआ वो अच्छा तो नहीं हुआ, लेकिन अब क्या हो, અતિ શાંત હો. અત્યારે તો તારો પતિ ભસ્માવશેષ થઈ ગયો છે, છતાં મને અનુભવ છે કે અકેલું જીવન કેટલું અઘરું હોય છે. ભગવાનની પાસે એક માગણી કરવી, પ્રભુ મરીએ ને તો બે હારે મરીએ એવી દયા કરજે. અકેલું જીવન બહુ અઘરું હોય છે, અને એટલે જ આપણી સંસ્કૃતિમાં અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ અપાય છે. અખંડ સૌભાગ્યવતીના અર્થને આપ સમજો છો? કોઈ સમજતું હોય એવું મને નથી લાગતું. હું ફોરેનમાં હતો, એટલાન્ટામાં. પછી ત્યાંના ગુજરાતી સમાજના આગેવાનને ઘરે જ્યારે હું ગયેલો ત્યારે મને કે સ્વામી બહુ દયા કરી, તમે પધાર્યા. મારી બીબી મારું કાયમ માથું ખાય છે. મેં કીધું તમારે ઠીક, મને વળગાડવું છે. શું સવાલ છે? તો મને કે એક દિવસ ફાધર કોઈ એની કોલેજમાં આવ્યા હશે, બધાય સ્ટુડન્ટમાં એક જ મારી દીકરી આપણી ઇન્ડિયન દીકરી તરીકે હતી. એટલે પેલા પૃષ્ઠે એને સવાલ કર્યો કે તું ઇન્ડિયન છો? તો ગયા. હિન્દુ છો? તો ગયા. એટલે તરત એને ક્વેશ્ચન કર્યો કે તમારી હિન્દુ સંસ્કૃતિ છે તો ડેમન સંસ્કૃતિ છે, રાક્ષસી સંસ્કૃતિ છે. એટલે મારી બેબીએ સામે ક્વેશ્ચન કર્યો કે અમારી સંસ્કૃતિને આપ ડેમન ન કહી શકો. શેના આધાર ઉપર તમે ડેમન સંસ્કૃતિ કહો છો? તો એ પૃષ્ઠે એવું કીધું કે તમારી સંસ્કૃતિમાં અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદો અપાય છે ને. તો બેબીએ હા પાડી કે યા, અમારું મેરેજ થાય પછી અમને વડીલો હોય, અમારા ગુરુજનો હોય, એ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે છે. તો પૃષ્ઠે ક્વેશ્ચન કર્યો કે અખંડ સૌભાગ્યવતીનો જે આશીર્વાદ તમને અપાય છે એમાં ફાયદો તો પુરુષને થયો, તમને લેડીઝને શું ફાયદો થયો? અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદમાં ફાયદો તો પુરુષને થાય કે પુરુષ લાંબી આયુષ્યવાળો થાય, પુરુષ જીવતો હોય ને લેડીઝ ઓફ થઈ જાય, એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ કહેવાય. તો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદથી ફાયદો પુરુષને થયો, તમને લેડીઝોને શું ફાયદો થયો? તો જે સંસ્કૃતિમાં પુરુષને જ ફાયદો કરી આપવામાં આવતો હોય એ સંસ્કૃતિ ડેમન નહીં તો કઈ સંસ્કૃતિ કહેવાય? સ્વામીજી મારી દીકરી જવાબ ના આપી શકી, એટલે ઘરે આવીને મને કહે છે, ડેડી ખરેખર મને પૃષ્ઠની વાત ગમી કે આપણી સંસ્કૃતિમાં આ રિવાજ આવું ખોટો રિવાજ છે. અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ છે તો પુરુષને ફાયદાકારક થયો કે પુરુષને લાંબી આયુષ્યવાળો બનાવ્યો, અમને લેડીઝને શું મળ્યું એમાંથી? એટલે કે સ્વામી હું ગૂંચવાણો છું, મને બી લાઈટ થઈ ગઈ કે ખરેખર આ ખોટું છે. તો હવે આપ જવાબ આપો. ત્યારે મને એમ થયું કે તમે આટલા બધા સારા ભણેલા માણસ છો, આટલી ઉંમર છે મોટી, વળી અમેરિકામાં વસો છો, હિન્દુ સંસ્કૃતિની તમે ધરોહર છો, અખંડ સૌભાગ્યવતીનો અર્થ શું થાય એની તમને ખબર નથી. ઘાસીની છોકરીને ખોળ શું કહેવાય એ ખબર ન પડે. વેપારીના છોકરાને તોલા શું કહેવાય એની ખબર ન હોય, 100 ગ્રામ શું 200 ગ્રામ શું કહેવાય. કિસાનના છોકરાને બળદ શું કહેવાય, ગાય શું કહેવાય એની ખબર ન પડે. તમે હિન્દુ સંસ્કૃતિની ધરોહર થઈ, અખંડ સૌભાગ્યવતીનો અર્થ એ પૃષ્ઠ કરે છે, હાચો કરે છે. મને એ વાતનું દુઃખ છે કે તમારા જેવા ભણેલા ગણેલા માણસોને ખબર નથી. તો મને કે સ્વામી હું નાની ઉંમરથી અહીંયા આવ્યો તો ભણવા માટે, પછી રહી ગયો એટલે મને ખબર નથી. સત્સંગમાં જાઓ તો ખબર પડે, સત્સંગમાં ગયા સિવાય શું ખબર પડવાની?
મેં કીધું સાંભળો, અખંડ સૌભાગ્યવતીનો અર્થ પુરુષ છે એ લાંબી આયુષ્યવાળો થાય એવો નથી. અખંડ સૌભાગ્યવતીનો હિન્દુ ધર્મ અર્થ એવો કરે છે કે અકેલું જીવન બહુ કઠિન પડે. હસબન્ડ વાઈફ બે સાથે રહેતા હોય અને એમાં એક પાત્ર જતું રહે તો અકેલું જીવન જીવવું થોડુંક વધારે કઠિન પડે. એટલે આપણા હિન્દુ ધર્મે આશીર્વાદને એવા રૂપમાં ટ્રાન્સફર કર્યો કે કદાચ પુરુષની આયુષ્ય લાંબી હોય તો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદથી પુરુષની લાંબી આયુષ્ય હોય એ લેડીઝને જાય, બેની હરખી આયુષ થાય. લેડીઝની લાંબી આયુષ્ય હોય તો એના વર્ષો પુરુષને જાય ને બેના વર્ષો હરખા થાય. બંનેની આયુષને ઇક્વલ બનાવવામાં આવે એનું નામ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ કહેવાય. તો આ સંસ્કૃતિ એવું માને છે કે પ્રભુ અમે જીવીએ તો હારે અને અમારું મોત આવે ને તો સાથે જ આવે કે અમે બે જણા તારા ચરણમાં સાથે આવીએ. ભલે ધાર્યું આપણું નથી થતું, પણ એક ભાવના તો આ સંસ્કૃતિની એવી છે કે હારે જીવવું છે અને પ્રભુ હારે જ અમારા દીવાને બુઝાવ્યું તો એમ અમારા બેયના દીવા હારે બુઝાય. પુરુષ વયો જાય ને પાછળ લેડીઝ એકલી જીવે, લેડીઝ જતી રહે ને પાછળ પુરુષને એકલો જીવવું પડે. એ તો જે જીવતા હોય એને ખબર પડે. એ જીવન થોડુંક વધારે ટેડું જીવન છે. એટલે રતિ આજ ભગવાન શિવને એમ કહે છે કે અકેલું જીવન કેટલું કઠિન હોય એને તો આપ જાણો છો. દાક્ષાયણી ગયા પછીથી આપ કઈ રીતે દિવસો પસાર કરો છો એ આપને ખ્યાલ છે. તો આપ પુરુષ શરીર છો, હું લેડીઝ શરીર છું. મારો પતિ આપના ત્રીજા નેત્રમાંથી જે જ્વાળા નીકળે એમાં બળીને રાખ થઈ ગયો છે. હું લેડીઝ શરીર અકેલું કેમ જીવી શકીશ? ત્યારે ભગવાન શિવે અખંડ સૌભાગ્યવતીનો હિન્દુ સંસ્કૃતિને આશીર્વાદ આપ્યો. આ ભગવાન શિવની પ્રથા દાખલ કરેલી છે. એટલે આપણી સંસ્કૃતિમાં દીકરી જ્યારે પરણે છે ત્યારે લગ્નને માંડવે જેટલા વડીલો એ બધા આશીર્વાદ આપતા હોય છે, અખંડ સૌભાગ્યવતી ભવા. એટલે તારી આયુષ લાંબી હોય તો તારા પતિને જાઓ, તારા પતિની આયુષ લાંબી હોય તો તને મળો, તમે બે જણા સાથે હવે જીવન પૂરું કરો. આનું નામ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ છે. એટલે તો બહેનો ગાય છે, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તને ભગવાન સીતા, તને આદ્ય શક્તિ વાઘેશ્વરી કાયમ માટે સંભાળે. તો યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાર રતિને આશીષ આપી છે કે તારો જે પતિ છે એ મનોજ તરીકે આજથી જાહેર થશે. એનું રહેણાંક સ્થળ માણસનું મન રહેશે. માણસના મનની બોડી થઈ અને એની અંદર કામ હવે કાયમ રહે છે. એટલે એને મનોજ કહેવામાં આવે છે. હવે જ્યારે કૃષ્ણ અવતાર થશે એ ટાઈમે આ તારો પતિ જે ભસ્માવશેષ થયો છે એ પ્રદ્યુમ્ન નામ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જન્મ ધારણ કરશે અને એ ટાઈમે તારો પાછો એનો બેનો યોગ થઈ જાય. અકેલું જીવન તમારા બંનેનું પૂરું થશે એવા મારા આશીર્વાદ છે. એને કહેવાય અખંડ સૌભાગ્યવતી ભવ. રતિ હવે ચાલી ગઈ છે. હવે બ્રહ્મદેવ પોતે પધાર્યા છે. ભગવાન શિવને વિનંતી કરી છે કે હવે ઉમાની સાથે આપનું મેરેજ થાઓ. ભગવાન શિવ બોલે છે કે મેરેજ તો मैंने भगवान विष्णु के साथ कर लिया. દાક્ષાયણી ગયા પછીથી મેરેજની વાત મારી જીવન ડિક્શનરીમાંથી ખલાસ થઈ ગઈ છે. વેડિંગ શબ્દ કાઢી નાખ્યો કાયમ માટે મારી જીવન ડાયરીમાં. લગ્ન થયા તો એક થયા दाक्षायणी साथे. भगवान राम एम कहता कि मेरे पास एक ही दिल था, वह दिल सीता को दिया था, सीता लेकर चली गई. मेरे पास दूसरा तो दिल नहीं है. अब शादी करने के लिए बोल रहे हो तो शादी होने के बाद
लेडीज को मैं दूसरा दिल नहीं हो तो क्या दे सके? भगवान रामे शादी न करी परिवार 11,000 वर्ष સુધી વિધુર અવસ્થામાં રહ્યા, सीताजीને याद करता करता रहा। तो भगवान शिव बोले कि मेरी तो कोई भी इच्छा नहीं है, शादी शब्द मैंने निकाल दिया है जीवन में से। ब्रह्मदेवे हवे उघाड़ो अध्याय कर्यो, महाराज तमे शादी करो तो ज ओला तारकासुरनो वध थाय। तारकासुरे एवो वर माग्यो छे, शिव पुत्रथी ज मारो वध थाय। जो आप मैरेज नहीं करो तो अमारो वध थाय। હવે તમારે આ જગતને રાખવું જો હોય તો મેરેજ કરો, અને આ જગતનો વિનાશ કરવો હોય તો પછી આમનમ ધ્યાનમાં બેસો। જગતના ઉત્થાન અને ઉદ્ધાર માટે ભગવાન શિવ લગ્ન માટે તૈયાર થયા છે। સારા દેવતાઓની સાથે હિમાલયને ઘરે હવે પધાર્યા છે, અને હિમાલયે ભગવાન શિવનું સ્વાગત કર્યું છે। માંડવે ભગવાન શિવને પધરાવ્યા છે, પણ માંડવામાં માણા કોઈ નથી, કારણ કે શિવની જાનમાં જે આવેલા જાનૈયા હતા। તન છાલ બ્યાલ ભૂષણ ભોષ જટિલ યંકરા, તન છાલ બ્યાલ કપાલ ભૂષણ નગ્ન જટિલ ભયંકરા, તન છાલ બ્યાલ કપાલ ભૂષણ નગ્ન જટિલ ભયંકરા, તન છાલ વ્યાલ કપાલ ભૂષણ નગ્ન જટિલ ભયંકરા। એકેને કપડા જ હતા નહીં, કે કોઈએ વાઘાંબર પહેરેલું, કોઈએ મૃગચર્મ પહેરેલું, કોઈના મોઢા ઘોડા જેવા, કોઈના હાથી જેવા, કોઈના ઊંટ જેવા। હિમાલય સિવાય કોઈ રહ્યું જ નહીં। દેવોને લાગ્યું કે કદાચ મેના હિમાલય કહે છે કે આની આરે દીકરીનું લગ્ન કરવાનું। નારદજીને કહે છે કે અણવર થઈને બાજુમાં બેહો। આ અણવરની પ્રથા ત્યારથી દાખલ થાય। મુખ્યમંત્રી ઉપમંત્રી બે સીટ દાખલ થઈ, એટલે અણવર તરીકે નારદજી આવ્યા છે। ભગવાન શિવ મંડપે પધાર્યા છે। મેનાને હિમાલય કન્યાદાન આપવા જ્યારે બેઠા છે, એટલે ગોરે શરૂ કર્યું એના ગોત્રજના નામ બોલાવવાનું। તો ગોર કહે છે કે બોલો આપનું શુભ નામ? તો મારું નામ મહાદેવ। તમારા પૂજ્ય પિતાશ્રીનું નામ? ભગવાન શિવ વિચાર કરે, હું જ બધાનો બાપ છું, પછી મારો કોણ બાપ હોય? નારદજીને લાગ્યું કે આ કોકડું ગૂંચવણ। હમણાં જ મેના હિમાલયને દાયકાને બાપની ખબર નથી કે મારા બાપનું નામ હું, આને કેમ છોકરી અપાય? નારદજી બાજુમાં બેઠા હતા, ઈશારો કર્યો, કહી દો મારા બાપનું નામ બ્રહ્મા। ભગવાન શિવ કહે છે કે તો પછી પૂછશે કે એના બાપનું નામ? તો કે 33 કરોડ દેવના નામ યાદ છે ને, બોલી જ રાખો। ભગવાન મહાદેવ કહે છે કે બ્રહ્મા। પેલા ગૌર કહે છે કે તમારા દાદાનું શુભ નામ? તો કે વિષ્ણુ। તો કે એના દાદાનું શુભ નામ? તો કે એના દાદાનું શુભ નામ મહાદેવ। પરમાનંદ થયો છે ભરદ્વાજ। ઉમાનો હાથ ભગવાન શિવના હાથમાં જ્યારે આવ્યો છે, ત્યારે ઋષિઓએ જય જય નાદ કરી, અને પાર્વતી પરમેશ્વરો આ જગતને પાર્વતી પરમેશ્વર નામનું એક સૂત્ર આપ્યું છે, અને કાયમને માટે જગતના મા બાપ તરીકે ભગવાન શિવ અને પાર્વતીને માનવામાં આવે છે। તો ભગવાન શિવ અને પાર્વતીનું મધુર દર્શન કરી દેવો अपने अपने स्थान पर, भगवान शिव कैलाश की ओर, और कथा का विराम। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલ જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન હરણ ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન હરણ ભવ ભય દારુણમ નવકંજ લોચન કંજ મુખ કંજ પદ કંજારુણમ
જય